આપણે ત્યાં ગાય માતા તરીકે પૂજાય છે, પવિત્ર ગણાય છે, પરંતુ ડેરી ઉદ્યોગ ખોલીને અમેરિકાના પશુપાલકોનું દૂધ ઉત્પાદનો દેશમાં 0 ઇમ્પોર્ટ ડ્યુટીથી આવી શકે એ પ્રકારનું આખી ભૂમિકા ભારત સરકારે અમેરિકન ટ્રેડ ડીલના માધ્યમથી ઊભી કરી છે. અમેરિકામાં ગાયને કોઈ માતા તરીકે ગણતું નથી, માત્ર એક પશુ તરીકે ગણાય છે. જ્યાં સુધી સારું દૂધ આપે ત્યાં સુધી પુષ્કળ પ્રમાણમાં એનું દૂધ લેવાય છે, અને જેવું દૂધ આપવાનું બંધ કરે એટલે એને કાપી અને એના માંસનો ઉપયોગ કરવામાં આવે છે. એ ગાયને વધારે રોસ્ટપુષ્ટ બનાવવા માટે, કારણ કે એમાંથી વધારે દૂધ પણ મળે અને જ્યારે કાપે ત્યારે વધારે માંસ પણ મળે, ઝડપથી મોટી થાય, ઝડપથી દૂધ આપતી થાય, એના માટે એના ખોરાકમાં હોર્મોન આપવામાં આવે છે. એને જે કેટલ ફીડ પશુદાણ આપવામાં આવે છે એમાં માંસનું પ્રમાણ મિશ્રિત હોય છે, જેથી કરીને એ વધારે તગડું થાય. હવે આ બંને વસ્તુઓ ભારતીય સંસ્કૃતિની તદ્દન વિપરીત છે. આ સરકાર સત્તામાં આવી ભારતીય સંસ્કૃતિની, ભારતીય પરંપરાઓની, હિન્દુત્વની વાતો કરીને, અને અહીંયા ગૌચરો ખતમ કર્યા પછી હવે અહીંનું પશુપાલન પણ ખતમ થાય. યુએસ અને ઇન્ડિયા ટ્રેડ બાબતે સમગ્ર દેશની અંદર જેટલા પણ કિસાન સંગઠનો અને કિસાન યુનિયનો આજે જે આંદોલન કરવાના છે અથવા આજે જે અવાજ ઉઠાવવાના છે, એ તમામ આંદોલનોને આમ આદમી પાર્ટીનું સંપૂર્ણ સમર્થન છે. અને સાથે સાથે માત્ર સમર્થન નહીં, માત્ર વાતો નહીં, આ યુએસ અને ઇન્ડિયા ટ્રેડ ડીલ મુદ્દે આમ આદમી પાર્ટી પણ સમગ્ર દેશના અને ગુજરાતના ખેડૂતોના હિત માટે આગામી કાર્યક્રમો આજે તમારી સમક્ષ જાહેર કરવા જઈ રહ્યું છે. આગામી દિવસોની અંદર આમ આદમી પાર્ટીની અંદર કદાચ કોઈ પ્લસ માઇનસ પરિબળ આવે, ઉતાર ચઢાવ આવે, પરંતુ આમ આદમી પાર્ટી એક વિચાર છે એ ક્યારેય અટકવાની નથી. એમની ગતિવિધિઓ, એમનું કાર્ય, ખેડૂતો માટેનું કાર્ય, ગુજરાતની જનતા માટેનું કાર્ય ક્યારેય અટકવાનું નથી. અને એનું પ્રમાણ આજે છે કે કદાચ કોઈ પણ વાત આવે, ઊભી થાય, પ્લસ થાય, માઇનસ થાય, પણ આમ આદમી પાર્ટીની જે વાત છે, જે લોકો માટેની લડવાની જે એમની ગતિ છે, એમાં ક્યાંય બ્રેક લાગવાની નથી. ને એટલા માટે આજે જે યુએસ અને ઇન્ડિયા ટ્રેડ મુદ્દે જે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે, એમની અંદર ખેડૂતોના હિત માટે આમ આદમી પાર્ટી એક અભિયાન શરૂ કરવા જઈ રહી છે, અને એ અભિયાનનું નામ છે ટ્રેડ ડીલ હટાવો, કિસાન બચાવો અભિયાન.